કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલો ખાણોટ લિગ્નાઇટ થર્મલ પાવર પ્રોજેક્ટ ભલે વીજ ઉત્પાદન માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ગણાય, પરંતુ તેની સુરક્ષા વ્યવસ્થાની હાલત ચિંતાજનક છે। પ્રોજેક્ટ વિસ્તારમાં ખુલ્લા બોર, પાણીના ટાંકા અને ઇલેક્ટ્રિક રૂમ જેવી સંવેદનશીલ જગ્યાએ કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કે ચેતવણીના સંકેતો ન હોવાથી સ્થાનિકોમાં રોષ અને ભય બંને છે। સ્થાનિક રહેવાસી આમદ હસને સચોટ રીતે તંત્રના ધ્યાન પર લાવ્યું છે કે આરો પ્લાન્ટની આસપાસ આવેલા બોર ખરાબ સ્થિતિમાં છે અને ખુલ્લા પડ્યા છે। આ બોર પશુઓ, ખાસ કરીને ચરવા આવતા ઢોર અને માલધારીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે। આ ઉપરાંત નજીકમાં આવેલો પાણીનો સંગ્રહ ટાંકો પણ સંપૂર્ણપણે ખુલ્લો છે। ટાંકાની આસપાસ કોઈપણ પ્રકારનું ફેસિંગ કે બેઝિક સલામતી સાધન નથી। ઇલેક્ટ્રિક રૂમ પણ ખુલ્લો છે, જેના કારણે કોઈપણ સમયે જાનહાનિ સર્જાઈ શકે છે અને જો જાનહાનિ સર્જાય તો જવાબદાર કોણ રહેશે? એટલે પ્રશ્નો તંત્રને થઈ રહ્યા છે કે ક્યારે હવે કાર્યવાહી થશે અને ક્યારે આ જે બેઝિક સુવિધા છે તે આપવામાં આવશે અને આસપાસ જેટલી પણ જગ્યા છે તેમાં ફેન્સિંગ ક્યારે કરવામાં આવશે? શું આ જગ્યા માટે કોઈ પણ મેન્ટેનન્સ કે પછી સુરક્ષા પ્રોટોકોલ નથી? જ્યારે મેનેજિંગ ડાયરેક્ટરને પણ અનેક વખત રજૂઆતો કરવા આવી છે, છતાં પણ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। જો કોઈ ઘટના બને તો જવાબદારી કોની હશે? અને હવે મેનેજિંગ ડાયરેક્ટર પણ હાથ ઊંચા કરી દીધા છે કે તે જગ્યા નકામી છે, તેટલા માટે તે જગ્યા ખુલ્લી મૂકવામાં આવી છે। શું કરોડોના પ્રોજેક્ટમાં માણસોની સલામતી પ્રાથમિકતા નથી? તેને લઈને પણ હવે પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે કે ક્યારે હવે કાર્યવાહી થશે અને ક્યારે હવે જે બેઝિક સુવિધાઓ છે તે આ જગ્યાને આપવામાં આવશે? શું આ જગ્યા માટે કોઈ મેન્ટેનન્સ કે સુરક્ષા પ્રોટોકોલ આપવામાં આવ્યા નથી? સ્થાનિક માલધારીઓ છે, જે ઢોર છે, તે લોકોને પણ નુકસાન થઈ શકે છે। જો કોઈ ઘટના બને તો જવાબદારી કોની રહેશે? પ્રશ્નો સીધા તંત્રને થઈ રહ્યા છે કે ક્યારે હવે ફેન્સિંગની સુવિધા આપવામાં આવશે અને સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે? શું કરોડોના પ્રોજેક્ટમાં માણસોની સલામતી પ્રાથમિકતા નથી? તેવા અનેક પ્રકારના પ્રશ્નો તંત્રને થઈ રહ્યા છે। શું આ જગ્યા માટે કોઈ મેન્ટેનન્સ કે પછી સુરક્ષા પ્રોટોકોલ નથી અને કોઈ અધિકારીને ત્યાં નજર રાખવા માટે કહેવામાં આવ્યું નથી? તો આપણી સાથે કોંગ્રેસના નેતા પીસી ગઢવી જોડાઈ ગયા છે। ગઢવી સાહેબ, લિગ્નાઇટ પ્રોજેક્ટમાં બેદરકારી, શું કહેશો? લિગ્નાઇટ પ્રોજેક્ટમાં બેદરકારી સામે આવી છે, શું કહેશો? લિગ્નાઇટ થર્મલ પ્રોજેક્ટ જે છે KLTPS નું પાનંદ્રોમાં, એ 50 વર્ષથી ત્યાં પ્રોજેક્ટ ચાલે છે, પણ હાલમાં એ પ્રોજેક્ટની જે લીઝ ઉપર લીધેલી GMDC પાસે જમીન છે, GMDC ની જમીનમાં એ લોકોએ 20 થી 25 જેટલા બોર બનાવ્યા છે અને એ બોરમાંથી ખારું પાણી પાનંદ્રોના કુલિંગ ટાવરોમાં, થર્મલ પ્રોજેક્ટના કુલિંગ ટાવરોમાં લઈ જવા માટે વર્ષોથી એ પરંપરા ચાલી આવે છે કે એ લોકો ખારા પાણીને મીઠું પાણી કરવા માટે અને વિદ્યુતમાં વાપરવા માટે લઈ જાય છે। પણ ખરેખર ત્યાંના જે બોર બનાવવામાં આવે છે એ બોરને હાલ ખાણોટ ગામની આજુબાજુમાં GMDC ની લીઝવાળી જમીન, કે જે લીઝની જમીનને થર્મલ પાવર પ્રોજેક્ટમાં ફેન્સિંગ કરવી જોઈએ અથવા દિવાલ કરવી જોઈએ, જે પ્રોજેક્ટે કરી નથી। અને એની અંદર પશુઓ કે એ પડી જાય ત્યારે અકસ્માત થાય, કોઈ વ્યક્તિ રાતના ત્યાં ફરતા હોય અને એનો પણ અંદર પગ આવી જાય ત્યારે મોટો અકસ્માત થાય, તો સરકારે તાત્કાલિક આ બધા બોર ખુલ્લા મૂકેલા છે એને ઉપર કેપ ચડાવવી જોઈએ। પ્લાસ્ટિકના કેપ હોય તો મોટા અકસ્માતથી બચી શકાય અને જેટલો વિસ્તાર છે એમનો, એ વિસ્તારને એમણે ફેન્સિંગ કરવી જોઈએ, તો જ આ વિસ્તારમાંથી આવી કોઈ મોટી હોનારત થતી બચી શકે છે। ગઢવી સાહેબ, મેનેજિંગ ડાયરેક્ટરને અનેક વખતો રજૂઆતો થઈ છે અને ફરિયાદ પણ કરવામાં આવી છે, છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી, શું કહેશો? સ્થાનિક જે અધિકારીઓ હોય છે એમણે તાત્કાલિક અસરથી જેણે બોર બનાવ્યા હોય કે જે બોરનું સંચાલન કરતા હોય એ કોન્ટ્રાક્ટર પાસેથી આ પગલા લેવા જોઈએ। એમાં અધિકારીઓ કોન્ટ્રાક્ટરને બિલ જ ના આપવું જોઈએ કે ભાઈ બધી જમીનોમાં ખુલ્લા બોર જેટલા છે એના ઉપર કેપ લગાવી નાખો અને આખી જમીનને ફેન્સિંગ કરો તો જ તમને બિલ મળશે। તો કોન્ટ્રાક્ટરને બિલ કઈ રીતે આપવામાં આવે છે? પણ એ પણ સરકારના તંત્રે ધ્યાન દોરવું જોઈએ અને KLTPS ના અધિકારીઓ પણ તાત્કાલિક અસરથી પગલા લેવા જોઈએ। જી ગઢવી સાહેબ, તમને શું લાગે છે કે આ ફેન્સિંગની કામગીરી કરવામાં આવશે? ચોક્કસ કરવામાં આવશે અને અમે 2 દિવસમાં કરવામાં આવશે તો ક્યારે કરવામાં આવશે? કોઈ મોટી જાનહાનિ થશે એના પછી થશે? અમે એમને આવેદન પત્ર કાલે આપશું અને અમે એમના ચીફ ઇજનેરને કહેશું કે તાત્કાલિક અસરથી બોર બધા બંધ કરવામાં આવે અને ફેન્સિંગ કરવામાં આવે, પછી જ પ્રોજેક્ટનું કામ આગળ ચાલુ કરવામાં આવે। જો મોટી જાનહાનિ સર્જાશે તો જવાબદાર કોણ? અધિકારીઓ જવાબદાર રહેશે। એટલે આપણે એમને કહી દઈશું કે જાનહાનિ મોટી ન થવાનું કારણ કે એક તો જંગલ છે અને પશુ એમાં નાના બોરમાં પડી ન શકે,
એક તો આપણે એ સમજી ગઢવી શકીએ સાહેબ, પણ જ્યારે કોઈ મોટી જાનહાનિ સર્જાય છે અને જ્યારે કોઈકનો જીવ જતો રહે છે ત્યારે જે અધિકારીઓ છે ને તે હાથ ઊંચા કરી લે છે, તો પછી જવાબદાર કોણ લેશે? નહીં, સરકારના તંત્રને આવતીકાલે જ 2 દિવસમાં આ પ્રશ્ન બાબતે ઢંઢોળી અને એમની નીતિ અને નિયમોમાં આવતું કામ પહેલું જ પૂર્ણ કરવા માટે આપણે પૂરેપૂરા એમાં પગલાં લેશું અને એના માટે લડત ચલાવી તો લડત ચલાવશું. આપે આવેદનપત્ર ક્યારે આપ્યું છે? પરમ દિવસે આવેદનપત્ર આપવાના છીએ. આજે આપના માધ્યમોથી જાણ્યું છે એટલે પરમ દિવસે આપણે આવેદનપત્ર જ તમે આપવાનું પરમ છે. દિવસે કેમ આપવાના છો? આવતીકાલે પણ આપી શકાય ને? આવતીકાલે રવિવાર છે એટલે રવિવારના કોઈ હાજર ના હોય એટલે સોમવારે સવારે આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જી ચોક્કસ ગઢવી સાહેબ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે ખુલ્લા બોર અને ટાંકા માટે ફેન્સિંગની માંગ કરવામાં આવી રહી છે અને સલામતી કઈ દિશામાં જઈ રહી છે ને તેને લઈને આ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જ્યારે કચ્છ જિલ્લાના લખપત તાલુકાનો આ લિગ્નાઇટ પ્રોજેક્ટ છે ને જેમાં સુરક્ષા વ્યવસ્થાની સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે આ જે થર્મલ પ્રોજેક્ટ છે તે મહત્વપૂર્ણ છે પરંતુ તેમાં કોઈ પણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નથી અને જે બોર છે, જે ઇલેક્ટ્રિક રૂમ છે તેને ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે.